બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પ્રધાન કૃષક ઉત્સવ દિવસ ઉજવાતા વિસ્તારમાં મોટા ઉત્સાહ અને સહભાગિતાથી કાર્યક્રમ યોજાયો। ખેડૂત કલ્યાણ માટે સરકાર દ્વારા અમલમાં મૂકેલા વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓના સન્માનાત્મક આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક ખેડૂતો, પ્રશાસનિક અધિકારીઓ તથા કૃષિવિદોએ ઉપસ્થિત રહી પોતાની હાજરી નોંધાવી। આ પ્રસંગે એક વિશિષ્ટ ઘટિકા રૂપે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી કૃષક સન્માન સહાય યોજનાના તાજેતરના હપ્તાની જીવંત પ્રસારણ જોવાનું આયોજન કરાયું। વારાણસીની મુલાકાતે રહેલા દેશના વડાપ્રધાન અને ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રીનું ઉપસ્થિત સંબોધન સીધે સીધ પ્રસારિત થયું, જેમાં ખેડૂતોની હિતરક્ષા તથા સહાયના પારદર્શી વહન માટેની સરકારની પ્રતિબદ્ધતાનો પુનઃ પ્રશ્ન ઉચ્ચારવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઉપદર્શકો યોજનાથી લાભાર્થી બનતા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ સીધી જમા થતા જીવન દ્રશ્યનો આનંદ માણ્યો। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોને કૃષિવિદોએ જણાવ્યું હતું કે આવી યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતી આધારિત રોજગાર તથા જીવાદોરીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેમને કારણે ખેડૂતોના આત્મનિર્ભર બનવાનો માર્ગ સુંદરપણે પ્રસ્તુત થયો છે। ત્યારે જિલ્લાના કુલ 4 લાખ ખેડૂતોએ 20મા હપ્તા પેટે ₹80 કરોડ સહાયની રકમ મેળવી હતી। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વારાણસીથી PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોના સહાય વિતરણ કર્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લાખણી તાલુકાના પંચાયત મિટિંગ હોલ ખાતે પણ કાર્યક્રમ થયો હતો, જેમાં બાગાયત અને ખેતીવાડીની યોજનાઓના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા।